નમસ્તે, સ્વાગત છે તમારું આરવી સ્ટડી સેન્ટરમાં. તો આજે આપણે ક્રિયાપદ વિશે સંપૂર્ણ માહિતી જોઈશું. ક્રિયાપદ એટલે શું? પહેલો જ પ્રશ્ન. ક્રિયાપદ એટલે શું? વાક્યમાં કામ, ક્રિયા, ઘટના અથવા સ્થિતિ દર્શાવતા શબ્દને ક્રિયાપદ કહેવામાં આવે છે. બરોબર, એના ઉદાહરણ જોઈ લઈએ આપણે. ઉદાહરણ છે એના રમે છે, સીતા ગાય છે, હું લખું છું. આ બધા એના ઉદાહરણ છે. આમાં જો અહીં રમે છે, ગાય છે અને લખું છું એ ક્રિયાપદ છે. જે ક્રિયા દર્શાવે તેને ક્રિયાપદ કહેવામાં આવે છે સરળ ભાષામાં. ક્રિયાપદ કેવી રીતે ઓળખવું? હવે એ ઓળખવું કઈ રીતે? તો વાક્યમાં શું કરે છે, શું થયું, શું કરશે એવો પ્રશ્ન પૂછો ને એટલે ક્રિયાપદ મળી જાય. ઉદાહરણ તરીકે મોહન પુસ્તક વાંચે છે. શું કરે છે? મોહન પુસ્તક વાંચે છે. તો આપણે એને પ્રશ્ન પૂછવી, મોહન શું કરે છે ભાઈ? તો જવાબ આવે મોહન પુસ્તક વાંચે છે એટલે વાંચે છે. વાંચે છે એ ક્રિયાપદ બની ગયો. બરોબર, આને કહેવાય ક્રિયાપદ. ક્રિયાપદના પ્રકારો વિશે જોઈએ. એમાં લઈને પેલો પ્રકાર સકર્મક ક્રિયાપદ. જે ક્રિયાનો પ્રભાવ કોઈ કર્મ એટલે કે વસ્તુ કે વ્યક્તિ પર પડે તેને સકર્મક ક્રિયાપદ કહેવાય છે. જે ક્રિયાનો પ્રભાવ કોઈ કર્મ પર પડે તેને સકર્મક ક્રિયાપદ કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ. રામ પુસ્તક વાંચે છે. શું કરે છે? રામ પુસ્તક વાંચે છે. તે બોલ ફેંકે છે. તે બોલ ફેંકે છે. હું ચા પીવું છું. હું ચા પીવું છું. આમાં જો અહીં છે ને પુસ્તક છે, બોલ છે અને ચા છે. એ સકર્મક ક્રિયાપદ કહેવાય છે. બરોબર. હવે બીજો છે અકર્મક ક્રિયાપદ. અકર્મક ક્રિયાપદની વ્યાખ્યા જોઈ લો. જે ક્રિયાને કર્મની જરૂર ન હોય તેને અકર્મ કહેવામાં આવે છે. બરોબર. જે ક્રિયાને કર્મની જરૂર ન પડે તેને અકર્મક ક્રિયાપદ કહેવાય છે. ઉદાહરણ તરીકે બાળક દોડે છે. બરોબર, આમાં કોઈ કર્મ નથી. બરોબર, બાળક દોડે છે. પક્ષી ઉડે છે. તે હસે છે. આમાં આ ત્રણેયમાં અહીંયા કર્મ જ નથી. બરોબર, આને અકર્મક ક્રિયાપદ કહેવાય છે. હવે આમાં આવશે ધાતુ. ક્રિયાપદનું મૂળ ધાતુ કહેવાય છે. બરોબર, મૂળ રૂપ ધાતુ કહેવાય છે. હવે ધાતુને જોઈએ. લખ, એનું ક્રિયાપદ લખવું. એનું ક્રિયાપદ એટલે ધાતુ એની છે લખ. બરોબર, લખ છે એનું ક્રિયાપદ લખવું. ધાતુ વાંચ છે તો એનું ક્રિયાપદ છે વાંચવું. ધાતુ રમ છે તો ક્રિયાપદ શું છે? રમવું. ધાતુ બોલ છે તો આમાં ક્રિયાપદ છે બોલવું. બરોબર. હવે આપણે જોશું પ્રેરક ક્રિયાપદ. ધાતુ જોયું, હવે પ્રેરક ક્રિયાપદ જોઈએ. જ્યારે કોઈ બીજાથી કામ કરાવે ત્યારે પ્રેરક ક્રિયાપદ બને છે. ઉદાહરણ તરીકે માતા બાળકને વચાવે છે. આ જો બીજા થ્રુ કામ કરાવે તેને પ્રેરક ક્રિયાપદ કહેવાય છે. કોઈ પ્રેરિત કરે એટલે પ્રેરક ક્રિયાપદ કહેવાય છે. આમાં જો માતા બાળકને વચાવે છે એટલે માતા કે બાળકને વચાવે છે. આમાં હું છું? આ પ્રેરક ક્રિયાપદ બન્યું. બરોબર, આ પ્રેરક ક્રિયાપદ બન્યું. શિક્ષક વિદ્યાર્થીઓને લખાવે છે. શિક્ષક લખાવે છે વિદ્યાર્થીઓને એટલે આ પ્રેરક ક્રિયાપદ બન્યા. બરોબર. હવે આપણે જોઈશું સંયુક્ત ક્રિયાપદ. બે કે તેથી વધુ ક્રિયાપદ મળીને બને વાક્ય એને સંયુક્ત ક્રિયાપદ કહેવાય છે. ઉદાહરણ જોઈ લે. ખાઈ ગયો, બોલી ગયો, આવી ગયો. બરોબર, આ એના સંયુક્ત ક્રિયાપદના ઉદાહરણ હતા. હવે આપણે ક્રિયાપદ અને કાળ વિશે જોઈશું. હવે વર્તમાન કાળ. હું લખું છું. તે રમે છે. આ વર્તમાન કાળ થઈ ગયો. હવે જોઈએ ભૂતકાળ. હું લખ્યો હતો. બરોબર, તે રમ્યો હતો. આ ભૂતકાળ થઈ ગયું. હવે ભવિષ્યકાળ જોઈએ. હું લખીશ અને તે રમશે. એ ભવિષ્યકાળ થઈ ગયો. આવી રીતે ક્રિયાપદ હોય છે. હવે પરીક્ષામાં પૂછાતા મહત્વના ઉદાહરણો જોઈ લઈએ. રામ દોડે છે તો એનું ક્રિયાપદ શું છે? દોડે છે. હું ભણું છું એનું ક્રિયાપદ શું છે? ભણવું છું એ ક્રિયાપદ છે. સીતા ગાય છે તો આમાં
ક્રિયાપદ હું છું? ગાય છે. બાળક હસે છે, તો એનું ક્રિયાપદ શું છું? હસે છે. તે આવશે, એનું ક્રિયાપદ શું છું? આવશે. કોઈ પણ વાક્ય હોય એને આપણે ક્રિયાપદ ગોતવું હોય તો શું વડે પ્રશ્ન પૂછો, એવું એના વડે પ્રશ્ન પૂછો એટલે ક્રિયાપદ મળી જાય છે. હવે એને ટૂંકી રીત યાદ રાખવાની ટૂંકી રીત કઈ છે? જો બતાવી દઉં. જે શબ્દ કામ બતાવે એટલે ક્રિયાપદ. પુસ્તક વાંચે છે, સકર્મ. બાળક દોડે છે, અકર્મક. એમાં કોઈ કર્મ નથી એટલે અકર્મ. લખ, વાંચ, રમ એવું ધાતુ, અને વાંચાવે, લખાવે એ પ્રેરક ક્રિયાપદ. બસ આટલું જ છે ક્રિયાપદમાં. હવે જીએસઆરટીસી કંડક્ટર માટે યાદ રાખવા જેવી બાબત. ક્રિયાપદ કામ દર્શાવતો શબ્દ. મુખ્ય પ્રકાર સકર્મક અને અકર્મક. ધાતુ ક્રિયાપદનું મૂળ રૂપ છે. બરોબર. પ્રેરક ક્રિયાપદ જે બીજાના થ્રુ કામ કરાવે એને પ્રેરક ક્રિયાપદ કહેવાય. ક્રિયાપદથી કાળ ઓળખી શકાય છે. બરોબર. હવે આપણે જે ક્રિયાપદ જોયા એમાંથી આપણે 25 MCQ જોઈશું આજે. જે શબ્દથી ક્રિયા થવાનો બોધ થાય તેને શું કહેવાય છે? એમાં જવાબ આવશે ક્રિયાપદ. બીજો સવાલ. રામ દોડે છે, વાક્યમાં ક્રિયાપદ કયું છે? તો એમાં ક્રિયાપદ છે બી જવાબ, દોડે છે. ત્રીજો સવાલ. હું પુસ્તક વાંચું છું, આમાં ક્રિયાપદ કયું છે? તો એમાં જવાબ આવશે વાંચું છું. ચોથો સવાલ. સીતા ગીત ગાય છે, આમાં ક્રિયાપદ કયું છે? તો એમાં પ્રશ્ન પૂછો સીતા શું કરે છે? તો ગીત ગાય છે એટલે એમાં ક્રિયાપદ આવશે સી જવાબ, ગાય છે. પાંચમો સવાલ. બાળકો રમે છે, માં ક્રિયાપદ કયું છે? પાછો પ્રશ્ન પૂછો, ક્રિયાપદ શોધવાનું કીધું, શું વડે પ્રશ્ન પૂછો. બાળકો શું કરે છે? તો બાળકો રમે છે. તો ક્રિયાપદ શું આવશે? બી જવાબ, રમે છે. છઠ્ઠો સવાલ. નીચેનામાંથી ક્રિયાપદ ઓળખો. હવે ઘર તો નથી ક્રિયાપદ, શાળા નથી, પાણી નથી, એટલે બધું લખવું. તો જવાબ આવશે લખવું. સાતમો સવાલ. તે બજારમાં ગયો, એનું ક્રિયાપદ કયું છે? તો શું કર્યું? બજારમાં ગયો. તો જવાબ શું આવશે? ગયો. આઠમો સવાલ. માતા રસોઈ બનાવે છે, એમાં ક્રિયાપદ કયું છે? તો બનાવે છે એ ક્રિયાપદ છે. નવમો સવાલ. અમે ક્રિકેટ રમીએ છીએ, માં ક્રિયાપદ કયું છે? તો શું વડે પ્રશ્ન પૂછો એટલે મળી જાય. એમાં જવાબ આવશે રમીએ છીએ. દસમો સવાલ. ક્રિયાપદ શું દર્શાવે છે? એમાં જવાબ આવશે ક્રિયા અથવા સ્થિતિ દર્શાવે. 11મો સવાલ. પંખી ઉડે છે, એમાં ક્રિયાપદ કયું છે? પંખી શું કરે છે? તો પંખી ઉડે છે. જવાબ આવશે ઉડે છે. 12મો સવાલ. શિક્ષક ભણાવે છે, એમાં ક્રિયાપદ કયું છે? શિક્ષક શું કરે છે? ભણાવે છે. તો એમાં જવાબ આવશે ભણાવે છે. 13મો સવાલ. નીચેનામાંથી કયું ક્રિયાપદ છે? તો ખુરશી તો ક્રિયાપદ નથી, બગીચો તો ક્રિયાપદ નથી, રસ્તો તો ક્રિયાપદ નથી. જવાબ આવશે બી, ચાલવું એ ક્રિયાપદ છે. 14મો સવાલ. હું પાણી પીવું છું, એમાં ક્રિયાપદ શું છે? હું શું કરું છું? પાણી પીવું છું. તો જવાબ આવશે પીવું છું. 15મો સવાલ. બાળક સૂઈ ગયું, માં ક્રિયાપદ કયું છે? તો એમાં જવાબ આવશે સૂઈ ગયું. 16મો સવાલ. ગાય ઘાસ ખાય છે, માં ક્રિયાપદ કયું છે? તો એમાં જવાબ આવશે સી જવાબ, ખાય છે. 17મો સવાલ. નીચેનામાંથી કયું ક્રિયાપદ નથી? લખે છે તો ક્રિયાપદ છે, વાંચે છે ઈ ક્રિયાપદ છે, દોડે છે ઈ ક્રિયાપદ છે. એટલે જવાબ આવશે ડી, પુસ્તક એ ક્રિયાપદ નથી. 18મો સવાલ. તેઓ પ્રવાસે ગયા, માં ક્રિયાપદ કયું છે? તો એમાં જવાબ આવશે ગયા.
19મો સવાલ હું હસું છું માં ક્રિયાપદ કયું છે? હું શું કરું છું? તો હું હસું છું. જવાબ આવી ગયો બી, હું હસું છું. 20મો સવાલ છોકરો લખે છે એમાં ક્રિયાપદ કયું છે? તો ક્રિયા કઈ છે? તો લખે છે. 21મો સવાલ પિતા ઓફિસે જાય છે માં ક્રિયાપદ કયું છે? તો જવાની ક્રિયા છે, તો જાય છે એ ક્રિયાપદ છે. 22મો સવાલ નીચેનામાંથી કયું ક્રિયાપદ છે? મેદાન તો નથી, વૃક્ષ તો કે નથી, પુસ્તક તો કે નથી, તો હું આવ્યું એ દોડવું. દોડવું એ ક્રિયાપદ છે. 23મો સવાલ મોર નાચે છે એમાં ક્રિયાપદ કયું છે? તો નાચે છે એ ક્રિયાપદ છે. 24મો સવાલ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમાં ક્રિયાપદ કયું છે? તો એમાં જવાબ આવશે કરે છે. 25મો સવાલ ક્રિયાપદના મુખ્ય પ્રકાર કેટલા છે? એમાં જવાબ આવશે બે છે, સકર્મક અને અકર્મક. બરોબર, આજે આપણે ક્રિયાપદ વિશે પૂર્ણ માહિતી લઈ લીધી છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.